હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ગમ્મત ધોરણ 5 જે ટોટલ માર્ક્સની જે એકમ કસોટી લેવાની છે, તો તેમનું આજે થોડુંક પ્રશ્ન બેંકને અનુરૂપ થોડા ક્વેશ્ચનો છે, તો એને જોઈએ આપણે. કોની માટે? ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે. નીચે આપેલામાંથી આકૃતિની સંમતિ દર્શાવતી નથી, તો કઈ આકૃતિને દર્શાવતી છે? 1/4 ફેરવો તો કેવો આકાર મળે છે? સેમ ટુ સેમ ષષ્ઠકોણાત્મક છે. અડધું તમે ફેરવો છો, 1/2 ફેરવતા કયો આકાર મળે છે? ત્રિકોણને તમે અડધું ફેરવો છો કેવો આકાર મળે છે? ઉલટું થઈ જશે, બરાબર. આખું ફેરવો છે તો પાછું જેવું હતું એવું થઈ જશે. નીચેનામાંથી કઈ આકૃતિ સંમતિ દર્શાવતી નથી? તો આમાં કઈ આકૃતિ નથી દર્શાવતી? સી આકૃતિ નથી, કારણ કે આ મિરર ઇમેજ છે, એટલા માટે અરીસાવાળી. નીચેનામાંથી કઈ સંખ્યાને ફેરવતા તે પહેલાં જેવી જ દેખાશે? તો ફેરવતા બેટા 10001 પહેલાં જેવી જ દેખાશે. આપણા રાષ્ટ્રધ્વજમાં દરેક રંગના પટ્ટામાં કુલ કેટલા ભાગ જેટલા છે? તો ત્રીજો. આગળ જોઈએ તો નીચેની આકૃતિ જોઈ સાચો જવાબ જણાવો. તો 3/4 જવાબ આવશે, કારણ કે આકૃતિ તમે જુઓ તો 3/4 ઉપર આકાર છે, એટલા માટે. હવે આપેલી આકૃતિ છે જે એનો ચોથો ભાગ તમારે દર્શાવવાનો છે, તો આકૃતિનો તમે 4 ભાગ કરો તો 2/2ના 4 ભાગ પડશે, એટલે આમાં ચોથો ભાગ હશે ડી. 3/10 ને સમતુલ્ય અપૂર્ણાંક કયો છે? સમતુલ્ય અપૂર્ણાંક એટલે તમને ખબર હોવી જોઈએ કે એવો અપૂર્ણાંક કે જે 3/10 પાસે એનો આન્સર આવતો હોય એવો અપૂર્ણાંક છે 6. કેવી રીતે? આ 6 છે ને આવું લખી શકીએ 3/2, અને આને કહીએ 10/2, તો 2 ઉડી જાય, 3/10 પાછો આવી ગયો. હાલો, એક ડુંગળીનો ભાવ 20 છે, એક ટમેટાનો ભાવ 24 છે કિલો. 1.5 કિલો ડુંગળી અને 2.5 કિલો ટમેટા લેવાના છે, તો ટોટલ સરવાળો થશે 90. કેમ? 1.5 કિલો જે ડુંગળી છે એનો ભાવ થશે 30 રૂપિયા, અને જે ટમેટા છે જે 2.5 કિલો છે એનો ભાવ થશે 60 રૂપિયા. બંને થઈને કેટલા થશે? 90 થશે. કેવી રીતે આવું જાણવું હોય તો કે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 5. 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 10 સિક્કા. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 સિક્કા. ચલો, આ વર્તુળના 2 સરખા ભાગ કરતા તેમાંથી 2 સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી રંગનો છે. 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 10મો ભાગ છે. 50 પૈસા કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 2 સિક્કા લેતા 50 પૈસાના. 2 રૂપિયા એ 10 રૂપિયાના કેટલામો ભાગ છે? તો 5મો ભાગ છે. નીચે આપેલા ચિત્રના કયા પંખાને 1/3 ફેરવતા તે પંખા જેવો જ દેખાશે? તો એ છે એ. નીચે આપેલી આકૃતિનો આકાર 1/4 ફેરવતા કેવો દેખાશે? 1/4 ફેરવતા એટલે તમારે ફેરવતા કેવો દેખાશે? ખાલી આવી રીતના લાઈન થઈ જશે. નીચે પૈકી કયા ચિત્રમાં તેનો અડધો ભાગ ફેરવતા એનો એ જ ચિત્ર દેખાશે? તો H. દર્પણ સામે બનતા સાચા ચિત્રને આધારે તમે જોડવાનું છે, તો દર્પણ આધારે તમે જુઓ તો આ એક ચિત્ર આની હારે જોડાશે, આ ચિત્ર આની સાથે જોડાશે, આ ચિત્ર આમની સાથે જોડાશે, અને આ ચિત્ર આમની સાથે જોડાશે. ચાલો, ટપકાવાળો ભાગ છે એના જેવો પાછો બીજો ભાગ દોરવાનો છે, તો અહીંથી આ કરીને આમ દોરાઈ જશે, આ અહીંથી આમ કરીને આમ દોરાઈ જશે. આને પણ આપણે દોરીએ તો આ તો આમ થઈ જશે, અને આને સેમ ટુ સેમ અહીંથી લેવાનું છે આપણે. ઓકે, અહીંથી આમ લઈ લેવાનું, અહીંથી આમ કરીને આમ. બરાબર. બોક્સમાં આપેલી આકૃતિને ક્યાં તમે ઓલું કરશો તો તમને સેમ આકૃતિ મળશે, તો આને તમારે ક્યાં કરવું પડશે? અહીંયા કરવું પડશે, અને આને તમારે અહીંયા કરવું પડશે, ત્યારે થશે. સેમ અડધા ભાગનું ચિત્ર પૂર્ણ કરવાનું છે, એ આવડે છે તમને. તૂટક રેખા દોરો કે જેથી સમમિતિ આકાર બને, તો તૂટક રેખા દોરતા તો તમને આવડે જ છે. આમાં અહીંયા વચ્ચેથી અને અહીંયા વચ્ચેથી. ચાલો,
આ જે ચિત્ર છે એને તમારે આટા ફેરીને દોરવાનું છે. ચાલો હવે 4/20 ઘટ આકાર કરવાનો છે. એટલે આ કેટલા ચોરસમાં તમારે 4/20 એટલે 4 ચોરસમાં કરવો પડશે પહેલાં. પછી 6 વાળો છે તો 6માં કરવો પડશે. પાછો 6 છે તો પાછો 6માં ટુકડો કરવો પડશે. ઓકે, હાલો હવે આ આકૃતિ જે છે એ આકૃતિના અહીંથી આમ લંબાઈ દો. અહીંયા 2 ભાગ પડી જશે, અહીંયા ભાગ પડી જશે, અહીંયા ભાગ પડી જશે. કેટલા ચોરસ છે એ ગણી લો અને કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તે કહી દેવાનું છે. તો કેટલા ભાગમાં છે? 4 ભાગ છે ટોટલ 16 છે. ચલો હવે રંગ પૂરેલી વસ્તુને અપૂર્ણાંક સ્વરૂપે બતાવવાની છે. તો રંગ પૂરેલી વસ્તુ કેટલી છે? પહેલી આકૃતિ માટે 4/8 અને બીજામાં 2/7. રંગ પૂર્યા વગરની આમાં 4/8 અને તો આમાં 5/7. બરાબર. આ પણ સેમ ભાગ પ્રમાણે તમારે કરવાનું છે. કેટલામો ભાગ છે એ તમારે કહેવાનો. 20 હશે તો 20 કરી દેવાનું. 1 2 3 4 5 5 5 3 15. 15માં છે ને તો ટોટલ કેટલા થશે? 4 × 15. આમાં પણ કેટલા થશે? 2 × 15. હાલો જો 15 બનતા હશે તો હાલો નીચે આપેલા જૂથને અપૂર્ણાંકમાં આપણે સર દર્શાવવાનું છે. તો ટોટલ કેટલી છે? 9 છે 15માંથી. ઓકે, આને ફેરવો તો એના જેવું જ પાછું દોરાશે. આ પણ સેમ ટુ સેમ અડધું ચિત્ર તમારે લઈ લેવાનું છે. આ એ ટૂટક સમિતિને અડધું ચિત્ર દોરવાનું છે. આ 2 ભાગમાં અલગ કલર કરવાનો છે. એટલે પહેલાં આ એક ભાગમાં અડધો કલર કરી દો અને એક આના અડધા ભાગમાં અડધો કલર. આમાં અલગ અલગ તમારે 2 ભાગ કરીને અલગ અલગ કલર પૂરવાનો છે. હવે આમાં તમારે ચોકલેટ આપવાની નિશાને 2 અને 5 ટોટલ ચોકલેટ છે 20. 5 ચોકા 20, 4 દુ 8 ચોકલા 8 ચોકલેટ નિશાને અને સીમાને 8 8. 1/5 ભાગ્યા 20, 5 ચોકા 20. આમાં કેટલી? 4 ચોકલેટ. તો 8 ચોકલેટનું પહેલાં બોક્સ બની દઈએ. ચલો 8 ચોકલેટ નિશાને, 8 ચોકલેટ સીમાને અને 4 ચોકલેટ દિશાને. ચાલો થઈ ગયું. હાલો એક કારનું પૈડું તમારે દોરવાનું છે. એટલે અહીંયા તમારે શું દોરી દેવાનું છે? પૈડું દોરી દેવાનું છે. હવે 4/5 ભાગમાં તમારે કાળો રંગ કરવાનો છે. તો ટોટલ તમે જુઓ તો 20 પતંગ છે તો 16માં કરવો પડશે. કેટલામાં કરવો પડશે? 16માં. કેમ? 4/5 ગુણ્યા 20 અને 4 ચોકે 16માં કરવો પડે. આમાં 3 ભાગમાં કરવાનું. 1 2 3. ઓકે, હવે છે જાંબલી રંગ કરો 5માં. 5 ખાના જાંબલી રંગ, પછી 10 ખાનામાં વાદળી અને બીજા 5 ખાનામાં લીલો. ઓકે, હવે છે નીચે આપેલી આકૃતિને માટે આચ્છાદિત અને અનાચ્છાદિતની વાત કરવાની છે. તો આમાં આચ્છાદિત કેટલા? 4 ને 4 8 છે અને આમાં 4 છે. અનાચ્છાદિત કેટલા છે? આમાં 8 છે અને આમાં 12 છે. હાલો 6 સરખા ભાગ કરવાના છે. આવડે ને? 6 સરખા ભાગ. 1 2 3 4 અને 1 આપણે 5. આ 6. 1 2 3 4 5 ને 6 સરખા ભાગ. અહીંયા તેને આમ 1 2 3 4 5 6 ભાગ કરવાના છે. બરાબર. હાલો હવે અહીંયા શું કરવાનું છે? નીચે આકૃતિ 1/3 ફેરવવાથી પહેલાં જેવી આકૃતિ દેખાશે એ નિશાની દ્વારા તમારે બતાવવાનું છે. તો આમાં પહેલાં જેવી દેખાશે એવી આકૃતિ મને લાગે છે આ એક છે અને એક આ છે. આમાં બહુ ફરક પડશે નહીં. પછી આમાં અડધા આટા ફેરવાથી કેવો દેખાશે તે દોરો. ઓકે, દોરવાનું છે. દોરવાનું છે તો આરામથી દોરી જશે ને. અને ઉલટો થઈ જશે. આ તો સેમ ટુ સેમ જ રહેશે. આ રીતે આમ થઈ જશે અને આ તો સેમ જ રહેશે. મિરર મૂકીને જોવાનું છે. હવે આમાં 1/2 વાળું આવશે,
આને જોઈન્ટ કરવું છે આપણે. તો અહીંયા શું આવશે 1/2, પછી અહીંયા આવશે 2/3, પછી આમાં આવશે 1/4 અને આમાં આવશે 3/5. એ રીતના જોઈન્ટ થઈ ગયું. પછી હવે આમાં આપણે જોડીએ તો શું થશે, શું આવશે આમાં 3/4. પછી આમાં 1/4 અને આમાં 1/3. આગળ જોઈએ તો આમાં આવશે 1/4, આમાં આવશે નહીં, 1/4. આમાં 1/4 નહીં, આમાં આવશે 3/4 અને આમાં આવશે 1/4. હાલો હવે આને આપણે 5/10ની આપેલી ખાલી જગ્યા પૂરો, તો આનો જવાબ આવશે 1/2. આમાં આવશે 25. પછી દિવસનો ત્રીજો ભાગ તો 8 કલાક, 50નો ત્રીજો ભાગ એટલે થશે 30. અહીંયા 25 ને 5 ને એવું કરવાનું છે એટલે 25 5 કરવું પડશે, 125, 128/5. બરાબર નહીં, અહીંયા તમને એક વસ્તુ આપી છે, તમે સમજ્યા નહીં. અહીંયા શું આપ્યું ખબર, 3/5 ગુણ્યા 25 છે એટલે અહીંયા 5 વડે ભંગાશે એટલે 5 થશે. 5 તેરી અહીંયા આવશે 15. શું જવાબ આવશે અહીંયા 15. 3/5નો ત્રીજો ભાગ કરો એટલે 15 જવાબ આવે. ભૂલ ના કરતા એક્ઝામમાં એટલે વાંધો આવે નહીં. બરાબર, આ સરખા ભાગ છે એટલે અહીંયા આવશે હા. 0 થી 9માં કઈ સંખ્યા 1, 8 અને 0, એને ફેરવો કંઈ ફરક પડે નહીં. ખેતરમાં કેટલા બટાકા અને રીંગણા છે, તો 4 ભાગ છે. ખેતરમાં કેટલા ભાગમાં પાલક અને મરચાં છે, તો 2 ભાગમાં. ખેતરમાં ઉગેલા બટાકાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ગણો વધારે છે, તો 2 ગણો. કેટલા એવા આકારો દોરો કે જેમાં 1 થી 3 ફેરવી પહેલાં જેવો દેખાય, તો ચોરસ દોરી દેવાય, ષષ્ઠકોણ દોરી દેવાય. બરાબર, અને 2 અંકોની સંખ્યાઓ તમારે અલગ અલગ લેવાની છે. 11 લઈ લો, 88 લઈ લો, 00 લઈ લો, એવી રીતના સેમ આમાં સંખ્યા ઉમેરતા જાઓ. હાલો, 2 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય, તો 2 કિલોગ્રામ બટાકા છે તો 30 રૂપિયા થશે. અડધો કિલો ટમેટા છે તો અડધો કિલો ટમેટાના કેટલા થશે, 10 રૂપિયા થશે. ભીંડા છે તો ભીંડો 18 તેરી આપણે પહેલાં કરવું પડે, અને પછી અડધો કિલો ભીંડો છે એનો લઈ લેવાનો તો કેટલા થશે 63. 18 1 18 2 36, 18ના બીજા 18 ઉમેરીએ એટલે તમારે કેટલા મળી જશે 54. 54 ને 9 63. હાલો, કોબીની વાત કરીએ તો 1 કિલો કોબીના કેટલા છે 12. 12 ને 6 કેટલા થયા, 12 ને 6 એટલે 18 રૂપિયા થશે કોબીના. એ રીતના સેમ ભાવે છે. ઘરેથી શાળાએ પહોંચવા માટે કેટલું કંડો છે, તો તમારે અહીં કાંઈ નથી કરવાના. મિશ્ર સંખ્યાને ફેરવી દો, આને ફેરવી દો એટલે તમને મળી જશે 5 ને 3 એટલે 8/4, અને એ મળી જાય એટલે તમને 2 કિલોમીટર જવાનું, 2 કિલોમીટર આવવાનું એટલે ટોટલ 4 કિલોમીટર. રમેશ શાળાએ પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે, તો 5/4. તમે શાળાએ જવા ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડશે એ કરી દો એટલે ખબર પડી જશે 2.5 કિલો. જસ્મીને દિવસમાં 1/6 ભાગમાં કર્યું છે. દિવસની વાત છે એટલે દિવસનો 1/6 ભાગ જોઈએ. તેને દિવસના કેટલા કલાક, આમાં 24 જ તમારે લેવા પડે અને એને 12 વડે ભાંગો એટલે તમને ખબર પડે કે અહીંયા કેટલો આવશે. છઠ્ઠો ભાગ છે એટલે 6 ચોકા એટલે 4 કલાક એને પિયતનો ભાગ લીધો હશે. બરાબર, હવે આપેલા આકારને તમારે શું તૂટક રેખાથી દર્શાવવાનો છે. આવડે ને કે તૂટક રેખાથી દર્શાવવાનો, અહીંથી આમ કરી દેવાનું. 1 રૂપિયાના 10 રૂપિયાના કેટલામો ભાગ છે, તો 10મો ભાગ છે. સમતુલ્ય અપૂર્ણાંક એટલે 1/3નો ઘડિયો આપણે બોલવાનો. 2/6, 3/9, 4/12, એ રીતના 5/15. ઉકેલ છે 5માં 3 જાય તો 2, 2/7. હવે આમાં આપણે અપૂર્ણાંક સમતુલ્ય છે તે આકૃતિ દોરી સમજાવવાનો છે. 1/2 ને 2/4 તો છે કે નહીં સમતુલ્ય તે આપણે બતાવવાનું છે, તો હા છે. આપેલા આકારનો ચોથા ભાગમાં ફેરવી દોરવાનો છે. ઓકે, અને અડધો ભાગ એટલે ઊંધું પતંગિયું કરી દેવાનું.
ભાન કેવું કરી દેવાનું ઊંધું અને આ થઈ જાય 9।